નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીની 2 મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી ઝોન 2 એલસીબીની ટીમ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સુશ્રી લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ વડોદરા શહેરનાઓ તરફથી મિલકત તથા વાહન ચોરી વિરુદ્ધના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય, જેથી ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એસઆઈ શબીર હુસૈન નૂર ખાન અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ નાઓને પોતાના અંગત બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે એક ઇસમ બ્લેક અને રેડ કલરની હીરો કંપની ડિલક્સ મોટરસાયકલ લઈને ફરે છે। તે ચોરીની મોટરસાયકલ હોય। આ ઇસમ ગાડી વેચવા માટે કીર્તિ સ્તંભ બાજુ ફરે છે અને જે ઇસમે કાળા કલરનું ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલ છે, જે બાતમી હકીકતને આધારે સ્થળ પરથી ઉપરોક્ત ઇસમને ચોરીની મોટરસાયકલ સાથે પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા સારું નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। પકડાયેલ આરોપીના નામ અને સરનામા સુરત ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 21, રહેઠાણ મુજમોવડા ગામ, લાલાભાઈના ઘરે, હનુમાનજી મંદિર પાસે, વડોદરા। સારી કામગીરી કરનાર અધિકારી શ્રીઓમાં એસઆઈ સાબિર હુસૈન નૂર ખાન તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ, હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ, ઘનશ્યામસિંહ।